એના માટે અલગ અલગ કાઉન્ટર ગોઠવવામાં આવે છે। પછી કાઉન્ટર ઉપર દેવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવે છે કે ચારે બાજુ ટ્રેક્ટર ચાલતા હોય ને બધાને કાઉન્ટર પહોંચી જાય છે। લીલા પીળા તારા ને જા ભરકે, લીલા પીળા તારા ને જા ભરકે, લીલા પીળા તારા ને જા ભરકે, ફિરજી લીલા પીળા તારા ને જા ભરકે, લીલુડા ને। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। મિત્રો આજે ધૂળેટી, તો પહેલાં તો બધા જ મિત્રોને ધૂળેટીની શુભકામના। આજે અમે જઈ રહ્યા છીએ ગારિયાધાર તાલુકાના વીરડી ગામે, જ્યાં જગતપીર દાદાનું મંદિર આવેલું છે। ત્યાં આજે ધૂળેટીનો ભવ્ય મેળો યોજાય છે, તેમજ આજે ત્યાં જગતપીર દાદાના દર્શનનું પણ ખૂબ જ મહત્વ હોય છે અને આજે ત્યાં હજારો લોકો આવી અને જગતપીર દાદાના દર્શન કરે છે અને આખો દિવસ મેળાની મોજ માણે છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને પણ જગતપીર દાદાના દર્શન કરવા મળે અને મેળો પણ નિહાળવા મળે। અમારા ગારિયાધાર તાલુકામાં ધૂળેટીનો મેળો છે જગતપીર દાદાનો। સર્વ સમાજ 18 વરણ જગતપીર દાદાને ખજૂર અને પ્રસાદી ધરે છે અને તમે પણ સર્વ લોકો આવો અને ખજૂરની પ્રસાદ લો। જય જગતપીર દાદા। તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જગતપીર દાદાના મંદિરે। તમે મારી પાછળ જોઈ શકો છો, અત્યારે ભાવિ ભક્તોની ભીડ, ભાઈઓની લાઈન તમે જુઓ અને બહેનોની લાઈન જુઓ। સતત સવારથી અત્યારે બપોરના 11:30 થયા છે। તો આવી જ રીતે સતત જે ભાવિકોનો પ્રવાહ છે તે સવારનો આવી જ રીતે એ લીલા પીળા તારા ને જા ભરકે,
લીલા પીળા તારા ને જા ભરકે લીલા પીળા તારા ને જા ભરકે પીરજી લીલા પીળા તારા ને જા ભરકે મિત્રો આજના દિવસે જગતપીર દાદાના દર્શનનો અતિ મહત્વ હોય છે। ધૂળેટીના દિવસે જગતપીર દાદાના દર્શનનો બહુ ખૂબ જ મહત્વ હોય છે। તો અમે પણ દર્શનમાં લાઈનની અંદર જોડાઈ રહ્યા છે। તમે મારી પાછળ ભાવિકોની ભીડ જોઈ શકો છો। એ લીલા પીળા તારા ને જા ભરકે લીલા પીળા તારા ને જા ભરકે લીલા પીળા તારા ને જા ભરકે પીરજી લીલા પીળા તારા ને જા ભરકે એ લીલા પીળા તારા ને જા ભરકે લીલા પીળા તારા ને જા ભરકે લીલા પીળા તારા ને જા ભરકે પીરજી લીલા પીળા તારા ને જા તો મિત્રો આપણી સાથે અત્યારે જોડાયા છે અહીંના સ્વયંસેવક। તમારું નામ શું છે? મારું નામ છે વિનુભાઈ ચતુરભાઈ કોટડિયા, ગામ ગારિયાધાર, બાબર સમાજમાંથી અમે આવીએ છીએ। આ દરેક સમાજના બધા સ્વયંસેવક સેવા કરવા માટે અહીંયા આવે છે। અહીં ભાવિકો માટે જે પ્રસાદની સુવિધા કેવી રીતે કરવામાં આવી છે? દર વર્ષે અહીંયા હજારોની માણસોની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે અને જે માણસો જે દર્શન કરવા આવ્યા હોય એના માટે કઈ ગળદી ન થાય એના માટે અલગ અલગ કાઉન્ટર ગોઠવવામાં આવે છે। પછી કાઉન્ટર ઉપર દેવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવે છે કે ચારે બાજુ ટ્રેક્ટર ચાલતા હોય ને બધાને કાઉન્ટર પહોંચી જાય છે વસ્તુ। સ્વયંસેવકને જરી કઈ તકલીફ ન પડે એવું ખાસ આયોજન કરવામાં આવે છે। ભાવિકોને તો તકલીફ ન પડે પણ સ્વયંસેવકોને પણ તકલીફ ન પડે તે માટે સુંદર રીતે ટ્રેક્ટરોની વ્યવસ્થા કરવામાં આવે છે કે રસોડા વિભાગમાંથી ટ્રેક્ટરો દ્વારા અહીં આ કાઉન્ટર પહોંચી જાય છે। કાઉન્ટરેથી બધાને ભાવિક ભક્તોને નિરાતે પ્રસાદ લેવાય એ વ્યવસ્થા કરવામાં આવે છે। છાશની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ વખતે। દાળ ભાતની કાઉન્ટર પણ અલગ છે અને પોતપોતાની રીતે સર્વ ધર્મ પ્રેમી બધા અહીંયા સ્વયંસેવક તરીકે સેવા કરવા માટે આવે છે। કોઈ જાતપાતનો ભેદભાવ નથી। બરાબર।